कर्टन ओपन. જય શ્રી કૃષ્ણ. સાલ મુબારક. બધાને સંભળાતું છે ને? હેપી ન્યુ યર. મારું નામ છે જેપી. આ મારું નાનકડું ઘર. આ મારી પત્ની છે, મારી વાલી હંસા. એકદમ સુખી પરિવાર છે. મારો એક દીકરો છે અમેરિકામાં. મારે એક જ ઈચ્છા છે કે મારા છોકરાના લગ્ન થઈ જાય. તમારા કોઈ જાણમાં હોય તો મને જણાવજો. આ જોયું? આ હવાર સાંજ આ ઘંટડી વાગે ને આ કાન ભેરા થઈ ગયા. હવે તો આ બેરોમીટર પહેરવું પડે, નહીં તો કંઈ જ સંભળાતું નથી. જેપી બાણું બોલો. જેપી 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 હે ભગવાન, આ માણસની તો હું કંટાળી ગયેલી છે. હું ઠોએ દેવા રે દેવા, મને ઉચકી રે દેવા, મને ની આ બેરા ને. હે ભગવાન, આ ગાંધી હમણાં તમારું બેરોમીટર તો નીચે પડેલું. લાવ કાનમાં રાખો. ભગવાન બોલું કર મારું. હે રામ. ઓ બેરી છે કે પેલું ડોર ખોલ જા. એ खोल नहीं है, ए बाजू वाली बबीता जो है જા ખોલ. काटो कांदा जुए, काटो बटाका जुए, दाણા जुए, કાંદા जुए, બધું અહીંયા જ લેવા આવે. બજારમાં નહીં જાય તો બજારમાં જતા ગોતો લાગે. ભલા હિરોઈન કોણ આવી? કેટલી ગરમી છે. જેપી આ કોણ આવ્યું? ગોગલ્સ પહેરીને આવવું પડતું છે. કોણ છે બેન તું? હાય હાય માસી, તમે મને ના ઓળખી? ના તું કોણ? લવલી. પણ જેપી આ તો લવલી આવી. કેમ મોડી આવી? હવે મને ખબર પડી કે આ માસીએ કેમ મને ઓળખી નહીં. માસી થયું હું અમારા એ છે ને તે કાલે મારી હારું નવો મેકઅપ લાવ્યા. અને તમને તો ખબર કે મને મેકઅપ કરવાનો કેટલો શોખ. મને થયું ચાલ ને આજે થોડો મેકઅપ લગાવીને જાઉં. એટલે થોડું મોડું થઈ ગયું. પણ કેવની માસી કેવી લાગુ છું? બહુ જ સરસ મેકઅપ લગાવીને લાગતી છે. પણ હવે તું એક કામ કર, આપણા ઘરનો મેકઅપ ચાલુ કર ને મારા અને માસા માટે ચા નાસ્તો રેડી કર. ચાલ પણ માસી હું શું બનાવું તમારા માટે? જો આપણા ઘરમાં જે હોય ને તે બનાવ. તમારે પોવા બટાકા ખાવા છે, ખમણ ખાવા છે, લોચો ખાવો છે, ખાખરા ખાવા છે. અત્યારે તો દિવાળીની સીઝન ચાલે છે એટલે ખરખડિયા, થાબડા, મઠિયા ને ગુડગુડિયાઓ છે. બોલો શું ખાવું છે? તું બધું જ બનાવી લાવ ને ચા મૂક. ચાલ જલ્દી કર. ના કોઈ બનાવવાની જરૂર નથી. બધું તમારે બધું જ ખાવું છે ને સુગર ને પ્રેશર તો ઉપર જતું છે. એક જ આઈટમ બનાવ, બટાકા પૌવા બનાવ અને ચા બનાવ. બીજું કશું બનાવવાનું નથી. હા કામ રહ્યું. બધું ખાવાના થાય. ખાવાનું જ જોઈએ આખો દિવસ. લવલી બાનું બોલ, કોણ આવ્યું? આ કોણ આવી ગયું સવારમાં? એક તો કેટલું કામ હોય મારે. ઓહો માસી, આવો આવો. કેમ છે? મજામાં. તમે કેમ છો? લવલી તું આજે બહુ સરસ દેખાય હારું છે. કેમ માસી? એ તો શું છે મારા એ મેકઅપ લાવેલા. અરે વાહ, કેવી લાગુ છું? બહુ સરસ, બ્યુટીફુલ. એ કોણ આવે? હંસાબેન. માસી તમારા બાજુવાળા બેન આવ્યા છે. આ નમકી કાંદા લેવા આવી.
હતું ને ઘરે બટાકા જ નહીં મળે. મને જોઈએ ચાલ હંસાબેન ને ટાટો હશે જ, 2 બટાકા લઈ આવું, 2 જ જોઈએ છે, વધારે નથી જોઈતા. ભાઈ તો મને લાગે છે. હા લવલી માસીને 2 બટાકા જોઈએ છે, 2 બટાકા લઈ આવો. 2 જ જોઈએ? હા હા 2 જ બટાકા જોઈએ છે, સાંજે આપીએ જઈશ. વધારે નથી જોઈતા. સારું લઈને આવી. હંસાબેન ચણિયા ચોળી કેવા લાગે છે? બહુ સારા છે, એટલી ગયા મને કદી લઈ ગઈ. અરે નારે ના, તમને લીધા વગર જાવ કે વળી? આ તો મીરુડીના પપ્પા લઈ આવ્યા, 2-4 જોડી લઈ આવ્યા. કલર એ કેવો સારો છે જો. હા નાઈ. ચાલ એક કામ કર, તું બેસ, હું બટાકા પેલી કેટલેક લેવા ગઈ તો હું જોયા મને વાર જ બહુ લાગે. ઓ હા ચાલે જાઓ. બહુ તાળી. આ ભાઈ કેમ આજે મને ટગર જોયા કરે છે? આજે મેં વાર છૂટા રાખ્યા છે ને એટલે મને આટલું બધું જોયા કરે છે. મીરુડીના પપ્પા પણ એવું જ કહે છે, હું જ્યારે વાર છૂટા રાખું ત્યારે હું રેખા જેવી દેખાઉં છું. અને એવું મને કહે એટલે હું સારું ખાવાનું પણ બનાવી દઉં. તું બટાકા લેવા આવી. હા તો બટાકા ક્યાં છે? બેસી જાઓ. ને તમે આ ઉંમરે હારા નથી દેખાતા, પરદેશીયા. લઈ જાઓ. બેગોરી નાચવા હોની દે. બેસી જાઓ. હું હંસા બીજું શું ચાલે છે? કોઈ ની બેન નવા જૂની તો કોઈ નથી, પણ મારે તને એક વાત કહેવી હા છે. બોલ ને. મને મારા નાનલા નાનકાની બહુ ચિંતા થાય છે. કેમ, શું થયું છે? એના લગ્ન કરવાના છે કોઈ તારી પાસે છોકરી? અરે હા બહુ સરસ છોકરી છે, બાજુની સોસાયટીમાં જ રહે છે. મારી ફ્રેન્ડ છે દક્ષા, તેની છોકરી બહુ જ ફાઇન છોકરી છે, ભણેલી પણ છે. કોણ દક્ષા? પેલી દક્ષા જાડી બાજુની વાળી સોસાયટી વાળી? હા મારી ફ્રેન્ડ છે. ઓ ના ના માસી, એ તો પાર્ટી સાટી કરવા વાળી છે. ના પાર્ટી સાટી વાળી કે મારે જોઈએ જ નહીં. તો કેવી જોઈએ છે? મારે તો ભક્તિભાવ વાળી સંસ્કારી છોકરી જોઈએ. ચાલ આ બટાકા. આ લો, જોયું ભલમનસાઈનો તો જમાનો જ નથી. એક તો કહે કે છોકરી બતાવ ને જ્યારે બતાવે ત્યારે કહે કે ભક્તિભાવ વાળી જોઈએ, આવી જોઈએ, તેવી જોઈએ. જાતે શોધી લેજો. ઓલી કોઈ નથી જોઈતું, કઢું ને કોઈ પીવાનું નથી. પીવાનું તો આપવાની જ નથી ને, પીવાનું જ જોઈએ. ભગવાન જેપી, હા બોલ. મારે એક વાત કહેવી છે તમને. બોલ. મને આપણા નાનકાની બહુ ચિંતા થાય. શું કામ? એ હું કરતો હે, હું ખાતો હે. એ શું કરતો હોય? અમેરિકામાં એટલે હમણાં હુટેલો હોય. તમને અમેરિકા મોકલવાની બહુ એવું હતી કે અમેરિકા જવાનો છોકરો તે હવે રેવ એકલા. આપણે પછી ફોન કરીએ દિવાળી. મને બહુ ચિંતા થાય. તું શાંતિ રાખ. શું કરીએ? હેલો. હેલો. હા નાનકા. હા મમ્મી શું કરો? ઓ શું કરે દીકરા તું? કઈ નહીં, આ જોબ પરથી ઘરે આવ્યો. સારો છે તું? હા સારો છે ને. પપ્પાને કેવું છે? પપ્પા એકદમ સરસ, પેપર વાંચે. અને કાનવાળું કેવું છે? એ તો એવું જ છે, એમાં કઈ ફેર નથી પડવાનો. ગઈકાલે મેં કીધું કે શાહજહાં એ મુમતાઝની યાદમાં તાજમહેલ બંધાવ્યો, તો અમે શું કરવાના? તો મને શું કે ખબર? શું કીધું? કિશોર કાકાનું ટિફિન. હવે હું કંટાળી ગયેલી છે. મેં એટલા સારું ફોન કર્યો કે મારે ઇન્ડિયા આવવું છે તો ટિકિટ બુક કરાવો. હા દીકરા તું આવ, આપણે તારા લગ્નની તૈયારી કરીએ. મારે એ જ હારું તારી હારે વાત કરવી છે કે મને અમેરિકામાં એક છોકરી ગમી ગયેલી છે. કોણ છે? એનું નામ છે નેન્સી. શું? એનું નામ છે નેન્સી. હેલો મી. હેલો.
માસી કેમ રડો છો? શું થયું તમને? લવલી નાનકાએ કોઈ અમેરિકામાં નેન્સી નામની ડોળી શોધી કાઢી. હાય હાય ઢોકી, હવે શું કરશો? પિઝા ને પાસ્તા ખાવ. પાસ્તા શીખવાના? હાય હાય માસી, આટલા પગારમાં કામ ના થાય હો, પગાર વધારવો પડશે. હવે એને એના પોતાની ચિંતા છે. પણ માસી, તમને તો ભક્તિ ભાવવાળી જોઈતી હતી, હવે હું મિનિસ્કર્ટ વાળી આવવાની? હાય હાય, હવે શું કરશો? એ મિનિસ્કર્ટ પહેરીને આમ તેમ ફરતી હશે તો? મિનિસ્કર્ટ વાળી? વાવ, મિનિસ્કર્ટ કોણ પહેરવાનું? માસી, તમને ખબર પડી? આ માસીનો નાનકો દોડી લાવવાનો. મિનિસ્કર્ટ વાળી. મિનિસ્કર્ટ વાળી પાછી. હા. એમને તો ભક્તિ ભાવવાળી જોઈતી હતી, હવે મિનિસ્કર્ટ વાળી આવશે. હા. અરે અરે, લે આ બટાકા. જોયું? લા, મને મારી ફ્રેન્ડને ફોન કરી દેવા દે. હલો, એ સાંભળ્યું કે? હા, પેલા હંસાબેનને તો દોડી આવવાની. હા, એમને તો ભક્તિ ભાવવાળી જોઈતી હતી. હવે આ બાજુવાળી બબીતા બધાને વાત કરીને આપણે શું કરવાના? તમને બહુ હતું કે મારો છોકરો અમેરિકા જાય. ગયો કામમાંથી ગયો. હવે શું કરું બેન? મને તો એમ થાય કે આ ઉપરથી કૂદી પડું. પણ તમે મને રોકતા જ નહીં. મને નહીં રોકતા. નિકુંજ, નિકુંજ, તું પણ બે માર જા, પછી કૂદ. તમારે મને જવાબદારી છે? ના, 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 અમારી વહેલી ચા. તું બેસ, શાંતિ રાખ. ચા, છાની રહી જા. છાની રહી જા. ચા, લોલી પાણી લાવજે. ચા, છાની રહી જા. બધું સારું થઈ હવે જાય. હું હવે કોઈ નહીં, આપણે ઇંગ્લિશ બોલવાનું. બધું ઇંગ્લિશ તમે બોલજો. મારે તો ઇંગ્લિશ અચ્છા, બોલવાની નથી. એક્શન કરવાનું, ઇંગ્લિશ નહીં બોલવાનું. કેવું તને ખાવું, તને પીવું. પીવા તો દેવાની જ નથી. માટેનું મોઢું કૂકુટા મારે જુએ જ નહીં પડતું. ચિંતા નહીં કરો, બધું સારું થઈ જશે. લવલી બહુ ખરાબ થઈ ગયું. હાય, આ માસીને કઈ થઈ ગયું? તમને પગાર કોણ આપે? માસી, હું શું કહું છું? તમે આટલા ભક્તિ ભાવવાળા છો, હે? બધું સારું થઈ જશે. પણ આજે તો હું સવારે તમને એક વાત કરવાનું તો ભૂલી જ ગઈ. બાજુની સોસાયટીમાં બહુ ગીર્દી હતી. ખબર પડી છે કે એક મહાન બાબા આવેલા છે. હા, બાબા એવા છે. તારે બાબાને વાત કરવી છે? બોલાવી લાવું બાબાને? બોલાવી આવો. એ બહુ જ્ઞાની છે ને, એમના બોલ તો સાચા જ પડે. ચાલો, હું બાબાને બોલાવી લઉં. તમે લોકો તૈયારી કરો. ઓકે? ચાલ લવલી, આપણે પ્રસાદ બનાવીએ અને આરતીની તૈયારી કરીએ ને બહારથી ફૂલો લઈ આવીએ. ચાલ. હા હા, ચાલો ચાલો. ઉતાવળ કરજે, તું ઢીડી બહુ. એ હા. માસી તાતા થોડી બહુ આવવાની એટલે અંગ્રેજી હો શીખવું પડશે. તો શું બોલાવું? ઈ ડુ, આ ડુ, વી ડુ, હું બોલાવું? એક તો પગાર બી ઓછો આપે છે અને આટલા પગારમાં અંગ્રેજી બી શીખવાની. શું થશે મારું? અંગ્રેજી શીખું છું માસી. હવે ઢોરી બહુ આવવાની. હા, તો એક મહાન બાબા આવેલા છે બાજુની સોસાયટીમાં. તેમની પધરામણીની તૈયારી ચાલે છે. હા હા, લઈને આવો. હા, બધા દર્શન કરવા માટે આવજો. ચાલ લવલી, ઉતાવળ કર. બાબા આવતા જો હે. હા હા, માસી પ્રસાદ બી બનાવીને રેડી કરી દીધેલો છે. હા, પણ તું પ્રાર્થના કરજે ભાઈ. આપણો નાનકો હાથમાંથી 6 વર્ષ જુએ. એ ભગવાન સારું કરશે. શું થવાનું છે આપણું બોલ? બધું સારું થશે. મારે તો ચાલો, હંસા, લવલી, બાબા આવી ગયા. આ
હંસાબેન, તમારી સમસ્યા રજૂ કરતા પહેલા તમારે બાબાને ભોગ ધરાવવો પડશે. જરૂર. લવલી, પેલી પ્રસાદની થાળી લઈને આવ. બાબા, આપણે 2 થી 3 બીજી પર પધરામણી કરવાની બાકી છે, એટલે આપણે અહીંથી ઉતાવળ કરીને નીકળવાનું છે. ઠીક છે. પ્રસાદ સારો લાગે છે. બાબા, તમારો પ્રસાદ. ગુલાબ જાંબુ. હા, અતિ સુંદર. બાબા, તમારા માટે કાજુ કતરી પણ છે. આ કાજુ કતરી ખાઈને તો બારડોલીના વાંકાનેર વાળાની યાદ આવી ગઈ. બાસુંદી પણ બનાવી છે તમારા માટે. હા, બધું ખાઈ જવાનું આપણે સારું ખાઈ. બાબા, થોડો પ્રસાદ અમારે માટે પણ રહેવા દેજો. હંસાબેન, હવે તમે તમારી સમસ્યા બાબા સમક્ષ રજૂ કરો. જરૂર. બાબા, હું મહા મુસીબતમાં આવી ગઈ છું. મને તમારી મદદની જરૂર છે. મારો છોકરો મેં અમેરિકા ભણવા મોકલ્યો હતો, તે કોઈ ડોળીના ચક્કરમાં આવી ગઈ છે. બાબા, એની કોઈ મને સમસ્યા બતાવો અને એ ડોળીની સાયાથી મને દૂર કરો. હા હા બાબા, નહીં તો મારે પિઝા પાસ્તા શીખવા પડશે. તમે આ દોરીની સમસ્યાથી દૂર કરો. આ ભૂતવાળો પ્રોગ્રામ નથી. આ ભૂતવાળો પ્રોજેક્ટ પ્રોગ્રામ નથી. નથી. શાંતિ રાખો. મને તો હાર્ટ એટેક આવી ગયો હતો. મેં જે હિમાલયની ગુફામાં વર્ષો સુધી તપસ્યા કરીને સિદ્ધિ પ્રાપ્ત કરી છે, તે યંત્ર લાવો. ઓમ રીમ રીમ ચામુંડાય નમઃ. ઓમ રીમ રીમ ચામુંડાય નમઃ. ઓમ રીમ રીમ ચામુંડાય નમઃ. લે દીકરા, આને તારા મુખ્ય દ્વારના દરવાજા પર લટકાવી દેજે. તારી બધી સમસ્યા દૂર થઈ જશે. લવલી, હિમાલય વાલે બાબા કી જય. એ આપણા દોરના પાને લટકાવી દે, ઉમેદ બનાવી દે. ઓકે? તમારે કોઈને કોઈ સમસ્યા હોય તો આ બાબા આગળ રજૂ કરો. હિમાલય વાલે બાબા કી. જય. હવે પહોંચી ગયો. આ પેલા કોઈ ભાઈની સમસ્યા બાકી છે? હેલો બાબા, નમસ્તે. મારી એક સમસ્યા છે. પહેલા મારી વાઈફ છે, બૈરી કહેવાય, જેને બૈરી કહેવાય, ધર્મપત્ની. એમનું નામ છે વસુ. મારું નામ છે જગદીશભાઈ. મારી ઉંમર છે 78 વર્ષ. હું 78 વર્ષથી આ લગભગ 25 થી 30 વર્ષથી દારૂ પીઉં છું. દારૂ છૂટતો જ નથી. અને દારૂ મને પીવાનું મને બહુ ગમે. દારૂ એટલે દારૂ દિલને સારું. મારી બૈરીને બિલકુલ ગમી. હું જ્યારે દારૂનો પેક બનાવતા છે એમ થાય છે. તો મારી એક જ વસ્તુ છે કે તમે અમને એવું વરદાન આપો કે ટેબલ પર દાણા ચણા હોય, 2 ગ્લાસ હોય, બ્લુ લેબલ હોય, અને એ મને પેક મને આપે અને હું એને પેક મને આપું. એવું મને વરદાન આપો. જગદીશભાઈ, કાર્ટર્સવિલમાં સુપ્રસિદ્ધ શ્રી રામજીનું મંદિર આવેલું છે. આવતા સોમવારે તમારી પત્નીને લઈને હું જે મંત્ર આપું તે મંત્રનો ઉચ્ચાર કરજો મંદિરમાં. તમે તો શું, તમારી ધર્મપત્નીને પણ દારૂની લત લાગી જશે.
કહું છું બાપુ, મારાથી એ છે ને કશું મારે કહેવું નહીં, પણ મારે એક વસ્તુ કેવી છે. મારાથી મારી ગર્લફ્રેન્ડ હતી ને એ 3-4 વર્ષથી જ મારી સાથે છોડી થઈ ગઈ છે, અને મારે દીએ છે કોઈ સાથે લાગી ગઈ છે. એની પાસે મેં બહુ પૈસા ખર્ચ્યા, બધું કર્યું, પણ કશું મેં પડતો જ નહીં. હવે તમે છે ને મને એમ કેમ છે ને પેલા સકારામને મળ્યો, પેલાને મળ્યો, આસારામને મળ્યો, પણ કશું વધતું નહીં. કોઈ દાડો વાત કરવાનું એ ટ્રાય કરે છે, પણ હું વાત કરતો નહીં, તો મારે શું કરવું? મારે જેમનો મેળ પાડવો આવે, તો મને એ એક સલાહ આપશો. કાર્ટર્સવિલમાં જે સુપ્રસિદ્ધ રામ મંદિર છે ત્યાં પીળા કલરની જલેબી આવતા સોમવારે ચડાવી આવજો. તમારી કબૂલ થઈ જશે. એટલે બાબા તમે શું કીધું? આ તો કશું નહીં. મેં તો જલેબી તો ચેટલીએ ચડાવી, ચેટલી જલેબી ચડાવી, પણ કશું વળતું જ નહીં. તો તમે કંઈ બીજું કંઈ બતાવો ને, બીજું કંઈ આમ તેમ નહીં ને. મારી સિદ્ધિથી મેં જોયું છે કે તમારા જ કોઈ મિત્ર જોડે તમારી ગર્લફ્રેન્ડનું લફડું ચાલુ થઈ ગયું. આ શું બોલ્યા તમે? મારી મને બનાવી ગયો? આ શું વાત કરો છો? જલેબી ચડાવીશ તો બધું કામ થઈ જશે. તમે જલેબી ચડાવવાનું છોડી દો અને તમારા જ કોઈ નજીકના મિત્રની પછાડી CID લગાવી દો. તમારી બધી સમસ્યા દૂર થઈ જશે. બાબા કી જય હો. હંસાબેન, તમારી સમસ્યા તો દૂર થઈ ગઈ. હવે તમે જે બાબાને જે દક્ષિણા આપવાની તેની વ્યવસ્થા કરો. લોલી પેલા 2 કવર લાવતો. બાબા શું તમે બાબાની દક્ષિણા તો આપી દીધી, પણ અમે જે 4 ચેલા છે એમની પણ તમારે દક્ષિણા આપવાની બાકી છે. અમે તો કેશ જ લઈએ. કેશ કાથી લાવું છું? હું જો હા સમજીને 4 છે. બાબા આટલું જ છે. આટલા નહીં ચાલે. તમને ખબર છે બાબા તો બહેનો માટે પણ આશ્રમની સંસ્થા ચલાવે છે. એ લોકો બિચારાને અનાથ ને અનાથા છોકરીઓને પણ એ લોકો માટે વ્યવસ્થા કરવાની છે. તો તમે વધારે જેટલું દાન આપો તેટલું સારું પડશે. આ બધા પછી આપશે. રવિબેન, તમારા પાસે દાન દક્ષિણા આપવી હોય તો બોલો. આમાંથી પગાર વધારો તો હું આપું ને. માસી તમે જોજો. અરે મોડી થઈ ગઈ કે શું? ના તમે ભલા વરસાદ બનાવતા મોડું થઈ ગયું. બાબાજી જય હો. બાબાજી તમારા માટે હું આ ગરમ પ્રસાદ બનાવીને લાવી છું અને તમે ગ્રહણ કરો. પ્રસાદ સ્વાદિષ્ટ લાગે છે. બાબા તમે જેવી રીતના હંસાબેનના દુઃખોનું નિવારણ કર્યું એવી રીતના મારા કષ્ટોનું પણ નિવારણ કરો એવી મારી તમને નમ્ર વિનંતી છે અને મારા ઘરે તમે પધારો. બાબા આ પાર્ટી સદ્ધર લાગે છે. આપણે કલ્યાણને ત્યાં પધરામણી કરીએ અને ત્યાર પછી કિશોરભાઈ, પ્રફુલભાઈ અને જોનભાઈને ત્યાં પધરામણી પાછળથી કરીશું. ઠીક છે દીકરા, અમે હમણાં જ ત્યારે ત્યાં પધરામણી કરીશું. બાબાજી જય! હિમાલય બાબાજી જય! બાબા જાને મનકી બાત ચકરામ. હિમાલય વાલે બાબા કી જય! બાબાજી જય! બાબાજી જય! બાબાજી જય! જય! થેન્ક યુ. બરોબર. ચાલ તને શાંતિ થઈ
ગઈ? તમને તો બધું અમેરિકામાં દેખાયું. લવલી હું કહે બધું સારું થશે. હવે તો બાબાની પધરામણી પણ થઈ ગઈ એટલે બધા દુઃખ દૂર થઈ જશે. હવે આપણે ઇંગ્લિશ બોલવાનું. હાય કહેવાનું, હલો પેલું કહેવાનું. મોરઘું ને કૂકું તો બનાવવા જ નહીં દેમ. દારૂ પણ નહીં પીવા દેમ. એ તને પીવરાવશે. શાંતિ રાખ. એ હું નહીં પીવ, તમે. હું કહું બોલ. ઓય, તું શાંતિ રાખ. બધું સારું થઈ જતું રહે. લવલી, લવલી, આ જો તો ડોર પર કોઈ આવ્યું. ડોર ખોલ. લાવજી, શાંતિ રાખ. આપણે પિઝા પાસ્તા શીખી લેવું. માસી માસી જુઓ કોણ આવ્યું છે. મમ્મી પપ્પા ઓ હું આવી ગયો. ઓ બેટા આવી ગયો તું? હા કેમ છો? હા સારું છે. તું આનંદ જો આવી જય શ્રી ગયો? કૃષ્ણ, જય શ્રી જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ. મમ્મીને ફોન તો કરેલો. મમ્મી હો ફોન એમને એમ જ મૂકી દીધો. ખબર નહીં એને નેન્સીનું નામ આપડ્યું, ભાઈ ફોન આવ્યો જ નહીં પાછો. બેટા તે મને નેન્સીનું નામ કીધું એટલે હું તો ઢીલી થઈ ગઈ. એ કોણ હે? અરે એના પતિ યાદ આવ્યું ને હાથે લઈને જ આવેલો છે. ઉભી રહો, હમણાં લઈને આવું. ઓ, આ તો લઈને આવ્યો. અમેરિકા. તું હાય કે છે હે કે હાય હાય એવું નહીં કહેતી. હાય તો એક જ વાર હાય શાંતિથી કહે છે. જો નેન્સી, આ મારી મમ્મી, આ મારા પપ્પા. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. ઓળખી? અરે ગુજરાતી જ છે, ગુજરાતી જ છે. ગુજરાતી જોયું? શાંતિ. હાય. એ તો ગુજરાતી રાંધે હો. તમારી સેવા પણ કરીશ. શું વાત? તમે બેહો બેહો. લવલી, લવલી આવો. શું થયું? જો નેન્સી. નેન્સી જય શ્રી કૃષ્ણ લવલી માસી. હે આ તો ગુજરાતી બોલે છે ને. હા, એ બાબાની જય હો. માસી કેવા બાબાના બહુ સાચા જ પડે. કેવા બાબા? હિમાલય વાલે બાબા. અરે તંબુરો બાબા. એ તો અમેરિકામાં પેલો લીલો કાર્ડ આવે તેને લીધે બધું જ ચાલ્યું જાય. શું બોલ્યો તું? બાબા કી જય હો. જય હો. જા તો બાબાને બોલાવી લાવ, આશીર્વાદ આપી દે. બાબા કે બબીતાનો રિયાઝ છે એટલે આપણી વાત ઓછી થાય. ચાલ બેસ. ના ના, જેટલેક તો છે. કઈ પેલી ને હા, તું પીવાની પાણી? વોટર વોટર પી. શું પીવાની? મિનરલ વોટર પી. આપણે અમેરિકામાં તો બહુ પીતા હોય, અમને નહીં ખબર. ના એ તો પેલું રાતે એ તો ચાલે છે. થોડું થોડું આઈસ સાથે હોય તો વાંધો નહીં આવે. કાને કેવું છે હવે? સારું છે ભાઈ, બધું હમણાં તો હડતાલ, કાયમની હડતાલ. મારું કેટલું માથું દુખતું હોય તને ખબર? દુખે જતા નહીં આવો અમેરિકા. ફરી મને પધારો. લવલીએ કીધું. બાબા એ આવ્યા. બાબા આવી ગયા. हिमालय वाले बाबा की जय। हिमालय वाले बाबा की जय। हिमालय वाले बाबा की जय। બાબા, અમારા દીકરાને બહુ આવી ગયા, તમે આશીર્વાદ આપો. જય શ્રી કૃષ્ણ. કલ્યાણ બાબા, બાબા એ તો ગુજરાતી છે. મારી સિદ્ધિથી તારી બધી સમસ્યા દૂર થઈ ગઈ ને. અને હમણાં જગદીશભાઈનો પણ ફોન આવ્યો હતો. એને એની પત્ની પાર્ટીમાં જવા તૈયાર થઈ ગયા છે. બાબા જાને મન કી બાત. જપનામ જપનામ. જય. બાબા કી જય. हिमालय वाले बाबा की जय। Hare
હેલો